સાઈડ બોલે, એક્ટિવા સાઈડ બોલે, એક્ટિવા સાઈડ બોલે એમ કીધું તને, એક્ટિવા સાઈડ બોલે. ઉભી રાખ. સાહેબ જવા દો ને સાહેબ, સાહેબ સાહેબ જવા દો. ફોન કેમ નહીં ઉપાડતો તું ભાઈ? ફોન કેમ નહીં ઉપાડતો? હપ્તો ક્યારે આલે તું ભાઈ? હપ્તો ક્યારે આલે? ફોન કેમ નહીં ઉપાડતો? એક્ટિવા ચાવી લાય, એક્ટિવા લાય તારી, એક્ટિવા લાય. ફોન કેમ નહીં ઉપાડતો તું? સાહેબ સાહેબ 7 વાગે પછી તો હપ્તો ઉઘરાવાનો રૂલ્સ માં જ નથી આરબીઆઈ. શું વ્યાજખોરો લોન રિકવરી એજન્ટો તમને ધાક ધમકી આપે છે અને તમારું સાધન જબરદસ્તી પડાવવાની કોશિશ કરે છે તો ગભરાવાની જરૂર નથી. તો આરબીઆઈ ના રૂલ્સ પ્રમાણે સવારે 8 વાગ્યા પહેલા અને સાંજે 7 વાગ્યા પછી લોન રિકવરી એજન્ટો તમને કોલ પણ કરી શકતા નથી અને તમારા ઘરે પણ આવી શકતા નથી. અને હા, જો તમને ડરાવવાની કોશિશ કરે છે અને તમારા ઘરે આવીને લૂંટ મચાવે છે, તમારા સાધનો પડાવવાની કોશિશ કરે છે, તો બીએનએસ ની કલમ 351 મુજબ ગુનાહિત ધમકી માનવામાં આવે છે. વગર લાયસન્સે વ્યાજખોરો જો લોનનો ધંધો કરતા હોય, વગર લાયસન્સે વ્યાજ આપતા હોય, ગેરકાયદેસર ઉઘરાણી કરતા હોય તો તે કાયદેસર ગુનો બને છે અને તેમને 8 વર્ષ સુધીની સજા થઈ શકે છે. માટે તમારે જાણકારી સતર્કતા જરૂર છે, કારણ કે પ્રથમ તો તમારા ફોનમાં વિડીયો બનાવો જે કોર્ટમાં પુરાવા માટે સાબિત થશે. અને હા, તાત્કાલિક 112 ઉપર કોલ કરો અને નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરો. ગુજરાત પોલીસે આ વ્યાજખોરો સામે હાલ લાલ આંખ કરી છે. તમારી માહિતી ગુપ્ત રાખવામાં આવશે અને તમને મદદ કરવામાં આવશે. માટે જાગૃત બનો. જય હિન્દ, જય ભારત.